નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ દ્વારા આયોજિત કાછડ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાળાના સહયોગથી પાટણકા ગામજનોને આશરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે, જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન કરાવ્યા છે। એવા પરમ પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે યોજવામાં આવ્યો હતો। દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનો દ્વારા આહિર એકતા ઉત્સવ ઉજવવામાં આવ્યો। સંસ્થાની સઘળી સમસ્યાઓનું સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે। દરેક સમાજ સાથે સંકલન કરી આહિર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ આવી જ રીતે સમાજની પ્રગતિ થતી રહે અને પ્રગતિમાં સમાજનો છેવાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતની ચિંતા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નંદ દેવાયત બોદર સંસ્થાના પ્રમુખ મારખીભાઈ વશરા, અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ હડિયા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુબેલ, જીતુભાઈ કાછડ, મેરામણભાઈ ભાટુ જામનગર, પ્રતાપભાઈ કોઠીવાડ, અમરેલી બાચાભાઈ આહિર મહારાષ્ટ્રના પ્રેરક લીરીબેન માડમ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સ્થાનિક કક્ષાએ સમાજના યુવાનો માધવ આહિર, રાણાભાઈ આહિર, બાબુભાઈ આહિર, ગોવિંદભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર વ્યવસ્થા સંભાળી હતી। રિપોર્ટર વશત કડિયા, પાટણકા મુકામે ભાગવત ભગવાનની કાછડ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મદિવસ છે, માતાજીનું 9મું નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાયત બાપા બોદરનું ટેચાની પ્રતિમાની પણ અનાવરણ આજે જ્યારે પાટણકા મુકામે થયું છે, ત્યારે આખાએ ગુજરાતમાંથી આહિર સમાજના આગેવાનો, અખિલ ગુજરાત આહિર સમાજના આગેવાન શ્રી હડિયા સાહેબ, આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી, જીતુભાઈ કાછડ, ઉપસ્થિત મેરામણભાઈ ભાટુ, મારખીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે। ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો છે। આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ, દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે 52મું આહિર દેવાયત બોદરનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ 2018થી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે। એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં, અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે, આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહિર એકતા મહોત્સવ 2024નું આયોજન છે। આનો મુખ્ય હેતુ આશરો, અસ્મિતા અને એકતાના મંત્રના આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ છે નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે। હું મેરામણભાઈ ભાટુ, જામનગર આહિર સમાજના કાર્યકર્તા છું અને નંદ સંસ્થાનમાં મારી ટ્રસ્ટી સંયોજક તરીકેની ભૂમિકા છે।